તો આગળ સમાચારોમાં વાત કરીએ તો પાલનપુર બનાસ કમલમ ખાતે મુખ્યમંત્રીની બેઠક યોજાઈ સંગઠનના કાર્યકરો સાથે સીએમની ખાસ બેઠક જિલ્લા સંગઠનના કાર્યકરો સાથે ગુપ્ત મંત્રણા કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તો બનાસકાંઠાના પાલનપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર છે ત્યારે પાલનપુર બનાસ કમલમમાં મુખ્યમંત્રીએ ગુપ્ત બેઠક યોજી હતી। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા। ધવલ, મુખ્યમંત્રીએ ગુપ્તમાં બેઠક યોજી હતી, કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હોઈ શકે છે? હિના, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છે કે જેઓ બનાસકાંઠામાં છે અને બનાસકાંઠામાં વહેલી સવારે તેનીવાડા નજીક એક ખાનગી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન કર્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પાલનપુરના ચડોતર નજીક બનાસ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કમલમ કાર્યાલયમાં ભાજપના કાર્યકરો સાથે તેમની એક બેઠક યોજાઈ છે। મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લા સંગઠનના 247 જેટલા અપેક્ષિત કાર્યકરોને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે। તમામ કાર્યકરોના ફોન છે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક મીટિંગ હોલ છે તેની અંદર એક મીટિંગ યોજાઈ અને આ મીટિંગની અંદર અત્યારે 247 કાર્યકરો સાથે સીએમ છે તે બેઠક કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે વિગતો સામે આવી છે કે આગામી વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને લઈને ભાજપ કાર્યકર્તાઓ સાથે સીએમ છે તે ચર્ચા કરી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે બનાસ કમલમ ખાતે ભાજપ કાર્યકરો સાથે સીએમની એક બેઠક મળી છે અને આ બેઠકની અંદર અપેક્ષિત કાર્યકરોને બોલાવવામાં આવ્યા છે। ત્યારે આ બેઠક હવે મુખ્ય મુદ્દો શું હતો, કયા પ્રકારની આ બેઠક હતી તેને લઈને અત્યારે અનેક ચર્ચાઓ તો ચાલી રહી છે, પરંતુ બેઠક પૂર્ણ થયા બાદ જ જાણવા મળશે કે આ બેઠક છે તે કયા મુદ્દાને લઈને યોજાઈ છે। હિના, જી ધવલ, સમગ્ર માહિતી બદલ આભાર।